સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા બ્લોગમાં. હું તમને બતાવું છું કે તૈયાર કેવી રીતે થવું. ધારો ને એ લાઈન ગઈ આડી સીધી જ છે. ક્યાં દેવ ક્યાં ઉપડ્યા મૂવી જોવા માટે. શું વાત છે બાકી કયું મૂવી જોવા માટે ખબર નહીં લો મૂવી જોવા જઈએ છીએ આપણે. દેવને ખબર નહીં મેં ટિકિટ કરાવી એટલે દેવને નહીં ખબર કયું મૂવા જઈએ. થામા જોવા જઈએ તને ફરીથી ના 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 લાલો લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે એટલે બહુ સાંભળ્યું છે બહુ બધી રીલ આવતી હતી. મેં કીધું કંઈક તો હશે આપણું ગુજરાતી મૂવી છે ટિકિટ કરાવી નાખી જોઈએ કેવું મૂવી છે. એમ તો સારું જ હશે. ગુજરાતી મૂવી બોલિવૂડના મૂવી કરતા લાખ ગરજે સારા હોય છે. શું કેવું? અત્યારે ગુજરાતી મૂવીની સિઝન ચાલે છે. જેમ સાઉથનો એક ટ્રેન્ડ આવ્યો હતો ને એવી રીતે અત્યારે છે ને આપણા ગુજરાતીનો આવે છે ને એટલે મોજ મોજ થઈ જવાની જ બાકી પિક્ચરમાં. હવે જોઈએ કેવું છે પિક્ચર. રિવ્યુ તો એક નંબર છે. લોકો થિયેટરમાં રોઈ રહ્યા છે. અમે જોઈને તમને રિવ્યુ હેડો જો ફટાફટ ચલો. હજુ ખાવા પીવા બી બાકી છે. તો ભાઈ આજે દેવની તબિયત થોડી ઢીલી છે એટલે ખાવાનું આજે નહીં બનાવ્યું અને એમાં એવું પિક્ચર જોવા લઈએ મેં કહ્યું નાનો મોટો નાસ્તો કરી લઈએ આપણે. બરાબર ને? એ વાત ચલો હેડો. શું ખાવા જઈશું? જે ખાવું હોય. મને કઈ ખાવાની ઈચ્છા નથી. મેં 4 વાગે ખાધું. શું ખાધું તે? સૂજીના ઢોકળા. સરસ લો. જ્યારે હોય ત્યારે કઈ બી વખત પૂછું શું ખાવું છે એટલે કે જે ખાવું હોય જે ખાવું હોય જે ખાવું હોય. એ આમાં છે ને આમાં બંને લડીશું એકબીજા જોડે. અને કઈ કાચો કૂચો કચરો ખાઈ લઈશું. એને કદાચ સીધી રીતે બોલને શું ખાવું છે. મને સાચે ભૂખ નથી. જો યાર સીઝન એવી છે ને અત્યારે બહારની એટલું ઠંડુ ને વરસાદ વાળો એટલે મને કંઈક આમ સ્ટ્રીટ ઉપર ખાવાની ઈચ્છા છે નહીં. નહીં ખાવું કશું રવા દો ને. અરે ભૂખ લાગી જ મને. ભૂખ લાગે તો કઈ અરે ના યાર મને અત્યારે હાલ બહુ ભૂખ લાગી છે. થોડી પકોડી તો ખાવી પડશે. નહીં ખાવી નહીં ખાવી તો પડશે. સીઝન બહુ ખરાબ. તો શું ખાવાનું કંઈક તો વિચારો. હર હર મહાદેવ. એક જગ્યાએ પકોડી ખાવા ઉભા રહ્યા અમે લોકો. પહેલી એક પકોડી ખાધી હમણાં કંઈક ડાઉટ લાગી. જેવી બીજી પકોડી મોઢામાં નાખી ખાવા પડી બટેકા ઉતરી ગયા અને એટલો ગંદો ટેસ્ટ આવ્યો તો અમે લોકો ત્યાં થૂકી દીધું. પણ બીજા લોકો હતા ને ભીડ ને બધા લહરકા લઈને ખાઈ રહ્યા હતા. કીધું યાર શીટ કોઈ ખબર નહીં પડી. અમે લોકો ચૂપચાપ પૈસા આપી નીકળી ના ગયા. પડે પણ ઘણી બધી લેડીઝો બી ખાઈ રહી હતી. મને સાચે બહુ શોખ લાગ્યો કે કોઈને ખબર ના પડી. અમે કંઈ બોલ્યા નહીં. ચૂપચાપ પૈસા આપી નીકળી ગયા નહીં. તો અમે અહીંયા બીજી જગ્યાએ આવ્યા છીએ હવે થોડોક નાસ્તો કરવા કેમ કે પકોડીમાં તો કંઈ થવાનું નથી. ભવાનીમાં આવ્યા પાછા. કીધું ચલો જઈએ કંઈક તો ખાવું પડશે નહીં તો થિયેટરમાં જઈને તો બહુ ભૂખ લાગશે યાર. તો અમે લોકો એક વડાપાઉં મંગાવ્યું મેં અને દેવે વેજ સેન્ડવિચ મંગાવી ગયા. આપણું વડાપાઉં આવી ગયું. સેન્ડવિચ મસ્ત મોટી સેન્ડવિચ આપી ગયું. ત્યાં આગળ ખાવા ગયા બરાબર. વડાપાઉં ખાધું ઠીક હતું પણ સેન્ડવિચની અંદર છે ને જે ડુંગળી નાખી હતી એની અંદર ફોતરા હતા. મેં મૂકી દીધી. મેં ના ખાધી અને આને ખાઈ લીધી. મેં કીધું એને કહેતો કરી આવું છે કે નહીં કેવું. મને ભૂખ હજુ બી લાગી. બધી જગ્યાએ કંઈક ને કંઈક કચકચ હોય તો પછી અમુક જગ્યાએ છે ને અમને મારે શાંત કરવા પડે. મેં કંઈ કચકચ નથી કરી. મેં જે કીધું હતું ને સાચું કીધું હતું. એમણે એવું કીધું કે તું છે ને પછી મને એટલી ખબર પડી ગઈ કે અત્યારે ભાઈ ચોઘડિયું સારું નહીં ચાલી રહ્યું આપણું તો આપણે કંઈ ખાવું નથી અત્યારે. હવે ડાયરેક્ટ પિક્ચર પતે ને પછી કંઈક ખાઈશું. એ ત્યાં સુધી નહીં. પિક્ચર ચાલુ થવામાં હજુ કેટલી વાર છે? અડધો કલાકની વાર છે. અમે લોકો વહેલા આવીને બેસી ગયા છીએ. તો જો આ હાઈવે ઉપર બેઠા છીએ સાણામાં. એટલે હાઈવે ઉપર એટલે અહીંયા નીચે બાકડામાં એ મોલની બહાર. તને ભૂખ લાગી? મારું છે ને બહુ મગજ જાય અમુક ટાઈમે આવું બધું થાય ને એટલે ભૂખ લાગી હોય ને ત્યારે સારો ખાવાનો મેળ જ ના આપણે બહાર માર કદી આવું થાય ને. એમની જોડે છે ને દર વખત આવું થાય. તો જ્યારે એમને બહુ જોરદાર ભૂખ લાગી હોય ને ત્યારે જ છે ને એમને કંઈક ખાવાના ઠેકાણા ના પડે. પછી એક ઘરે બનાવી દો કે બહાર ખાઈ લો. અને જો સારું બી હોય ને તો બી એમને કંઈક ને કંઈક ખોડ ખાપણ તો દેખાય જ. મારું મગજ ખરાબ થઈ ગયું રાખતો. કેમ? બસ એમ જ. એને પોતરા કેમ નાખે તમને? અરે થઈ જાય ઉતાવળથી ભૂલ થઈ જાય. અરે ભૂલ થાય પણ તારે એને કહેવું તો જોઈએ કે ભાઈ તે આવું કેમ બનાવ્યું. પણ એવું શું લેવા કહેવાની અરે જરૂર છે? નોર્મલી કહેવું પડે. કાઢીને ચૂપચાપ ખાઈ લેવાનું. ના યાર મને તો ચીતરી ચડે. મને તો ઓક આવી ગઈ હતી. તું ખાતી હતી ને તોય ઓક આવતી હતી. એટલે છોતરામાં છે ને સડેલું થોડી હતું. અરે યાર તું વિચાર મોઢામાં તમે ખાઈ લો અને છોતરો આવી આમ ચામ અરે કેવી વાતો કરે છે. આ તો જો લ્યા. એ આજે કેવું થયું ખબર છે? અમારે ત્યાં આગળ એક ભાઈ આવ્યો હતો તો મને કે દેવ દિવાળી ક્યારે છે? મેં કીધું ખબર નહીં. મને કે જોન કેલેન્ડર પર ભાઈ જોયું. મેં કહું 5 તારીખ કઈ ભાઈ આમ સીધો આમ સ્ક્રોલ માર્યું ને તો સીધો 2064માં પહોંચી ગયો. બોલ. પછી બીજા 2 સ્ક્રોલ માર્યા તો સીધો 2264 કે 63માં પહોંચી ગયો. વિચાર. પછી એમાં જોવાય નહીં મારી બર્થડે કયા વારે આવે છે. અલા તને ખબર છે કોઈ યાદ નહીં રાખે આપણને ત્યાં આપણા ઘરવાળા જ નહીં યાદ રાખે કોઈ. મતલબ આપણા જે છોકરા હશે એના કેટલા મતલબ 2264 એટલે શું કહેવાય? તો
તું વિચાર તો ખરી 2264 ડે. એવરેજ 60 વર્ષની એક પેઢી ગણો, બરાબર? 60 થી 50 થઈ જવાની છે. ચલો 50 વર્ષની એવરેજ એક પેઢી ગણો. અત્યારે કેવું ચાલે છે? 25 25થી 2050 સુધી આપણે છીએ હવે. એટલે 2100 સુધીમાં દોઢ પેઢી, 2200 સુધીમાં બીજી 2 પેઢી, એટલે અઢી પેઢી, કોઈ યાદ નહીં. 3.5 પેઢી. તો આપણું શ્રાદ્ધ થતું હશે ત્યારે. શ્રાદ્ધ કોણ બાપો કરશે એ વખતે? અત્યારે લોકોએ મૂકી દીધું છે, તો એ વખતે કોણ શ્રાદ્ધ કરશે? પણ તું વિચાર તો ખરી, હું તો આમ ફ્યુચરમાં જતો રહ્યો, મને તો બહુ અજીબ લાગવા માંડ્યું બાકી કેલેન્ડર. તું વિચાર તો ખરી, એમ 2264 એમ ફ્યુચર. ફ્યુચર પણ શું ફ્યુચર ફ્યુચર તો આવવાનું જ છે ને. પણ આપણે જઈને આવીએ પાછા એમ. ટાઈમ મશીન હતું. શું જોયું 2264 બાર બર્થડે જોવાનું રહી ગઈ. હમણાં પાછું ખોલું કેલેન્ડર, આપણે જઈએ 3000 સુધી, બરોબર? જોઈએ 3000માં વર્ષમાં શું થાય છે ને, શું માંડ્યું છે દેવ. આ ખાલી અત્યારે બધું આ ટાઈમપાસ કરવા માટે કંઈ બી ચાલુ થઈ ગયું છે. પણ અત્યારે તમે, હું નહીં, મારું મગજ ખરાબ જતું રહી છે. કહું છું ને કે ચોકડિયા ની હારા ચાલી રહ્યો છે, ત્યાં તો ચોકડિયા જોરદાર ટોકીમાં જબ્બર અવાજ આવે ને. આમ દઈને અવાજ આવ્યો. પણ ટેમ્પો વાળો તો જતો રહ્યો. દોડ થઈ ગઈ થોડી વારમાં તો પોલીસ વાળાની. આવી ગયા છે થિયેટરમાં. કેવું જોરદાર થિયેટર બનાવીને. બાકી આ લોકો આમ થોડું અલગ જ વાઇબ આપે આજે છે ને. ફાઇનલી અમને લોકોને જગ્યા મળી ગઈ છે. આમ કેમ તેમના રખડતા હતા અમે લોકો. આમ જેમ તેમ જેમ નહીં. બહુ સારું દેવ કે જગ્યા કરો. કેમ જગ્યા ના થાય ગઈ આપણે બધા લોકો બેઠા થોડી ઊભા મેં કીધું જગ્યા કરો ને તો હું જોઉં છું ઘરે. હા તો મતલબ ટિકિટ બુક કરાવી, સરપ્રાઈઝ આપી, તો આમ થોડુંક આમ ફેસિલિટી તો આપવી પડે કે નહીં? હવે ભાઈ શું બોલું, મારે કંઈ બોલવું જ નહીં હતું અમુક વસ્તુમાં. અને આ કંઈ બોલે મને કંઈ ખબર નહીં પડતી અમુક ટાઈમે. તો શું બોલે જવાબ શું આપવો મને એથી ખબર પડતી. जिसका उद्देश्य है हर गांव के विकास में लोगों की सक्रिय भागीदारी से एक मजबूत और समृद्ध भारत પરફેક્ટ જગ્યા છે. हर साल 2 अक्टूबर से ग्राम કો મૂવી જોવા આવ્યા હતા તો અમને એક અમારા સબસ્ક્રાઈબર મળ્યા. અને કોઇન્સિડન્સ જો હમણાં બાજુમાં જેમની સીટ આવી ગઈ પહેલાં બહાર મળ્યા, અને પછી અંદર આવીને બેઠા, તો એવી બાજુ આવીને ખબર પડી કે એમની સીટ બાજુમાં જ છે. કેવા કોઇન્સિડન્સ થાય નહીં. Krishna, 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 Krishna. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેવું લાગ્યું બધા લોકોને ફિલ્મ? જોરદાર. મારું તમને ઇન્ટ્રોડક્શન આપું. મારું નામ છે અજય. આ ફિલ્મનો પ્રોડ્યુસર, નિર્માતા. શું કહેવાય કે અમને લોકોને થયું કે ચલો આપણે એક વિઝિટ કરીએ. અને જેવી રીતે તમે લોકો અમદાવાદના બધા થિયેટરો હાઉસફુલ કરી રહ્યા છો, આ એટલો બધો પ્રેમ આપી રહ્યા છો, એના માટે કોટી કોટી વંદન પહેલા તો તમને લોકોને. એના માટે બસ એક જ ઉદ્દેશ છે અમારો આ ફિલ્મ બનાવવા માટેનો, કે અત્યારે લોકોને જે પોતાની પ્રભુ માટેની જે લાગણીઓ, જે પણ શું કહેવાય કે એમના શ્રદ્ધાઓ જે ખૂટી રહી છે એ પાછી જીવિત થાય અને પ્રભુ અંદર જે મહેસૂસ થાય અને પ્રભુ પ્રત્યેની લાગણીઓ જાગૃત થાય, એવો જ પ્રયત્ન છે અમારો. તો કેટલી બધી સ્ત્રીઓ શક્તિઓ અહીંયા બેઠી છે અને કશેક ને કશેક તુલસીનું પાત્ર જે છે એ કશેક ને કશેક શું કહેવાય કે તમારા જીવનમાં તમે લોકોએ અનુભવ્યું હશે. તો એ તુલસીને મળવા માંગશો? દીવારાજ અજયભાઈ જેમ વાત કરી એમ કે આપણી અંદર ઈશ્વર છે, તમારી અંદર ઈશ્વર છે, મારી અંદર ઈશ્વર છે. આ વસ્તુનો આપણને ખ્યાલ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક જીવનની ભાગદોડમાં કે ગળમથલમાં આપણે ભૂલી જતા તમે લોકો આમાંથી કેટલા લોકો રીલ્સ જોઈને આવ્યા છે? તો શું લાલભાઈને મળવું છે? કરણ જોશી, લાલો
ભગવાને જોયું ભૂદેવની મહેનત રંગે લાગી. જય દ્વારકાધીશ. ભૂદેવ છું. ભૂદેવનું કર્મ લેખે લાગ્યું. હવે કૃષ્ણ ભગવાન અમે તમારા લોકો માટે જ અહીં આવ્યા છીએ. તમારા લોકો સાથે તમને જેટલી ઉત્સુકતા છે એને કરતા વધારે અમને છે કે તમારા લોકો સાથે અમે ફોટો ક્લિક કરાવીએ. તો અમે અહીંયા જ છીએ, બહાર તમારો વેટ કરીશું. અને આ જે છે કૃષ્ણ એટલે ઉત્સવ, તો ઉત્સવ માટેનું અમે લોકો એક સોંગ પણ રાખ્યું છે છેલ્લે. તો એની ઉજવણી કરીએ. ત્યાં સુધી આ બંને આર્ટિસ્ટ વેટ કરીએ. આપણે મારી સાથે તમે બધા ઉજવણી કરો, પ્લે કરી દો. અને એક રિક્વેસ્ટ કરું, બારે અમે ફોટોઝ માટે જ આવ્યા છે, બધા સાથે પડાવ્યા છે એટલે જ આવ્યા છે. તમે એવું હોય ને તો ખાલી તમારો સેલ્ફી કેમેરા ઓન કરી દેજો અને એક એક કરીને આવજો, એક સાથે ના આવતા. બાકી પછી એવું થશે કે બહુ ગીચ થશે અને ફોટોઝ રહી જશે. એટલે પ્લીઝ જરા જાળવજો. ઓકે? એના ઘરમાં બીજે કશેક કરી રહ્યા છે. કારણ કે શું કહેવાય કે 250 થિયેટર હાઉસફુલ છે અત્યારે અમદાવાદમાં ખાલી. તો કીધું બધે સ્પ્રેડ થયા છે અમે લોકો. થેન્ક યુ. એક વાત હું પણ હા બોલો બોલો. કે આ ગુજરાતી પહેલું એવું કદાચ મૂવી હશે, બધા બેઠા હતા અને બધા ધુસકે ને ધુસકે ક્યાંક એમના આંખોમાંથી અને ધુસકે ને ધુસકે ક્યાંક મનોમન રડતા હતા. આ પહેલું એક એવું મૂવી હશે ને? પણ ખરેખર કૃષ્ણ છે ને એ દ્વારકામાં જ છે અને આપણા ગુજરાતમાં જ છે. ગોકુળ મથુરા ત્યાં તો છે. મથુરા વૃંદાવન રાજસ્થાન છોડી અને છેલ્લે દ્વારકા આવ્યો અને દ્વારકાથી ડાકોરમાં આવ્યો અને એ જ આ દેખાય છે. કૃષ્ણ દ્વારકામાં છે. જજો અને મળશે ને 100% મળશે. એટલે એક ડાયલોગ એમાં એ પણ છે કે દ્વારકાધીશ માંગે 20 ને આપે. કઈ જગ્યાએ શોધવા જવાની જરૂર નથી. દ્વારકા ને ડાકોર જશો કૃષ્ણ મળી જશે. જય ભૂદેવ. તો આપણે એક ઉત્સવ ઉજવી લઈએ બધા. હા નહીં, લાઈટ ઓન, ફૂલ લાઈટ ઓન. હા યસ તમારા લોકો માટે જ આવ્યા, એટલે જ સ્પેશિયલ આવ્યા છીએ પ્રભુ. ગજબ ટાઈમિંગ હે બાકી. ફોટોગ્રાફી માટે થઈ ગઈ છે બરાબર. મોબાઈલ ઓન કરી દો. મૂવી જોઈને ઘરે આવી ગયા છે અને બોસ બધું એવું અનએક્સપેક્ટેડ થયું આજે અમારી જોડે બધું. એમ કેવું અનએક્સપેક્ટેડ થયું? આ શું છે દેવ કાઢતો મારા વાળવા નકરા કચરા ભરી જાય છે. કેવું થયું અનએક્સપેક્ટેડ? અમે મૂવી જોવા ગયા હતા, મૂવી પત્યું અને મૂવી પત્યું એટલે પતવા આવ્યું હતું મૂવી બરાબર. ને પછી છે ને આ બાજુ કંઈક બાઉન્સર જેવું બધું આવી ગયું. એટલે મને લાગ્યું ખરી કે થિયેટરના માણસો જેવું લાગ્યું. હા બટ મને કંઈક અજીબ લાગ્યું. મેં કીધું ને કે અમને કીધું કે કોણ આવે છે, મેં કીધું કોઈ નહીં. આ તો મેં કીધું પતવા આવ્યું છે, બહુ ભીડ છે ને, આખું પેક છે ને, તો મેં કીધું એટલા માટે કદાચ સેફટી માટે ઊભા હશે. ને ભાઈ મને લાગ્યું મેં ના આવી તો ના હોય. જેવું મૂવી પત્યું ને તરત જ પ્રોડ્યુસર આવ્યો બરાબર છે. પછી એમને બધી વાતો કરી મૂવી વિશે અમને, અને પછી આયા હીરો અને હિરોઈન. એમને પછી થોડી વાતો કરી અને પછી બધા લોકો નાચ્યા પ્રોડ્યુસરની જોડે અને બધું પત્યું. અને પછી બધા જઈને બહાર એમની જોડે સેલ્ફી લીધી બધા લોકોએ, ફોટોગ્રાફી કરી.
પણ બહુ મજા આવી ગઈ. બાકી આજે બહુ અનએક્સપેક્ટેડ થયું. મેં બી વિચાર્યું નહોતું કે હું ટિકિટ કરાવી નાખીશ ને આવી રીતે બધું એકદમ જ ઓન ધ પોઈન્ટ પિન પોઈન્ટ ઉપર અને થશે. પછી ધ્રુવે કીધું કે બીજું થિયેટર આમાં થયું તો એવું કે પહેલાં મારે છે ને બીજું થિયેટર કરાવવાનું હતું અહીંયા મેંગો સિનેમા કરીને છે નિકોલમાં. તો ત્યાં આગળ બી સેમ ટાઈમ હતો, પણ મને શી ખબર શું થયું ને મેં કીધું ત્યાં નહીં કરાવું, અહીંયા કરાવું. તો મેં બીજે કરાવડાવ્યું અને બી ટાઈમ સ્લોટ બી એવો કરાવ્યો ને કે મેં કહું આ જ ટાઈમમાં જઈએ એમ. 7:30 ની જગ્યાએ 7:45 7:45 કરાવ્યો, ત્યાં 7:30 હતો. એટલે ઓન ધ પોઈન્ટ બધું પરફેક્ટ ટાઈમે ત્યાં આગળ બધું સેટ થઈ ગયું એમ. મતલબ આજે આ લખ્યું તું હા કે મૂવી તો જોઈશું, પણ મૂવીની જે અંદર લોકો એમને બી તમે મળશો રિયલમાં એમ. અને અંદર બી કેવું સીન થયું ને, અંદર શું થયું? મૂવી ચાલુ થવાને બહુ વાર હતી, અમે પહેલા પહોંચી ગયા હતા. અરે હા, મૂવી ચાલુ થવાનું બહુ વાર હતી ને લોકો બહુ વહેલા અમારા પહોંચી. એક ફોલોવર મળ્યા. હા, અમારા એક પારુલ ફોલોવર મળ્યા, ઠક્કર. પારુલ ઠક્કર કરી. એમની તો જોડે બહાર વાતો, ઊભા હતા. હા એ બહાર ઊભા હતા. બહાર ઊભા હતા, અમે બહાર વાતો કરી પછી ચલો મળીએ હવે એમ. હા, મૂવી ટાઈમ થઈ ગયો એટલે અમે અંદર ગયા અને એ લોકો એમનું ગ્રુપ સાથે મતલબ ફોટો પડાવતા હતા. પછી અંદર જઈને અમે બેઠા અને એ લોકો આયા ને સીટ જોઈ રહ્યા છે ને ત્યાંથી હસતા હસતા આવે કે લે અહીંયા જ. મને કંઈ ખબર ના પડી. બાજુમાં એને બેઠા તો કે લો સીટે બાજુમાં જ બંનેની સીટ અડી અડીને. મેં કીધું જબરું બધું અમારી કોઇન્સિડન્સ. 8-9 અને એમની 10-11. હા 9-10, હા 10-11. આ 8 નંબર, હું 9 નંબર, એ હા, 10 ને 10-11 11 ઉપર બેઠા હતા. બોલો આવું બધું જબરું કોઇન્સિડન્સ. બધું કેવું કહેવાય કે બધું આજ એક જ વચ્ચે દિવસ મૂવીમાં સુધી મારી 5 થી 7 મિનિટ નહીં, હા, 10 10 મિનિટ માટે 10 થી 15 મિનિટ બગડી. એની નસ સડી ગઈ દેવનો ને દેવ થિયેટરની બહાર બેસાય જતી રહી. નહીં, ઊભા ના રહેવાય, ચલાય નહીં. મેં કીધું બેસાતું તો નથી, ત્યાંથી ઊભું જ થવું પડે. ઊભી થઈને હું નીચે ઉતરી. ના ઊભા રહેવાના હાલ, ના ચાલવાના હાલ. બેસાતું તો એમ બી નહોતું અને ધ્રુવ ઉપર બેઠા હતા. મેં કીધું યાર શું કરું? એક તો મૂવીમાં એવું ચાલી રહ્યું હતું કે ઊભા થઈને બહાર દેવ તો રો જવાની રો ને રો આખા મૂવીમાં. ઊભા થઈને દેવ તો ઠીક છે, આખે આખું થિયેટર રોતું હતું નહીં. અને બધા રોવે એટલે ધ્રુસકે રહી ગયા. હા, લોકોએ મતલબ એવું લાગ્યું કે આ બધી ભાગદોડમાં લોકો ભગવાનથી અલગ થઈ ગયા ને એવું લાગી રહ્યું હતું મને તો. મેં કીધું આ લોકો કઈ હદે લોકો ભગવાનને ફીલ કરી રહ્યા છે એમ. જોકે ફીલ તો હું બી કરી રહ્યો હતો, પણ આપણે રોજ ફીલ કરીએ છીએ એટલે આપણા માટે એટલું ઇમોશનલ નહોતું થવાયું. પણ લોકો લેડીઝો સૌથી વધારે, Ladies લેડીઝ અને ઓલ્ડ એજના લોકો હતા ને એ બધા બહુ રોતા હતા ને. પણ લેડીઝ તો અમારી બાજુમાં જે બેઠા હતા એ તો બધી લેડીઝ, બધી બધી લેડીઝ, મતલબ ઓલમોસ્ટ હરેક લેડીઝ. થિયેટરમાં બહુ રેર કોઈ મૂવીમાં લેડીઝ કંટાળો નથી આવતો જરા બી. એ વસ્તુ તો છે. 1 મિનિટ માટે પણ આંખનો પલકારો ના મારી શકો તમે. સખત બહુ મજા આવી ગઈ. જકડીને રાખે છે, પકડીને રાખે છે, હલવા નથી દેતા. અને જે ભગવાન શ્રી કૃષ્ણની જેની એક્ટિંગ કરી છે બોસ, જોરદાર, એક નંબર. જો કે બધા એક્ટરે ગજબ કરી છે, પણ એ જ્યારે સ્ક્રીન પર આવે છે ને ત્યારે લોકોની આંખમાંથી પાણી ચાલુ જ થઈ જાય છે નહીં. હા, અને એમાં જે લાલાની જે એક્ટિંગ છે, એક્ટિંગ તો બિલકુલ નથી લાગતી. એવું લાગે છે કે પોતે સીનમાં ઉતરી ગયા છે ને કેવું લાગે બસ આ એમની રિયાલિટી છે, રિયલમાં બી આ છે. ને આફ્ટર મૂવી અમે લોકો મળ્યા તો સેમ એવી રીતે જ ડાઉન ટુ અર્થ, મતલબ એકદમ ન્યુટ્રલ, એકદમ નોર્મલ, જેવા મૂવીમાં જોઈ રહ્યા હતા એવા જ એમને બહાર મળી રહ્યા હતા. તો મતલબ મજા આવી ગઈ. અલગ જ એક્સપિરિયન્સ હતો. આજનો દિવસ બહુ સારો રહ્યો એકંદરે. આજનો દિવસ સારો હતો. તો ચલો હવે મળીએ પછી કોઈક નવા વ્લોગમાં. બરોબર, ત્યાં સુધી તમે બધા પોતાનું ધ્યાન રાખજો. તમને અમારા કયો વ્લોગ, કેવી ટાઈપના વ્લોગ વધારે જોવા ગમે છે એ પણ કોમેન્ટ કરીને કહો. લાઈક ટ્રાવેલના, ફૂડના, મૂવીઝના, કે અમે આવી રીતે કોઈ સ્પેશિયલ ડે સેલિબ્રેટ કરીએ એના, લાઈફસ્ટાઈલના, શેના વિશે તમે અમારો વ્લોગ જોવા માંગો છો તો અમને પણ આઈડિયા આવે કે અમે હવે શું બનાવીએ કે જે તમને ગમે. એટલે જો કે આપણે કંઈ બનાવતા નથી, અમે બધું કેઝ્યુઅલી શૂટ કરીએ. લાઈક જો હવે રેગ્યુલર રૂટીન ડે હોય તો એમાં બી કંઈ કરવા ટ્રાય કરીએ. લાઈક મારી બર્થડે સેલિબ્રેશનનો કંઈ પ્લાનિંગ હતું નહીં, ખાલી રેસ્ટોરન્ટમાં જમવા જ ગયા હતા, પણ એ બી 1 કલાક 2 કલાકનો જે એક વ્લોગ લીધો એમાં બી અમને બહુ બધો પ્રેમ મળ્યો, ઘણી બધી પણ લોકો ફોલો નહીં કરતા, અરે સબસ્ક્રાઇબ નથી કરતા. તમને ખબર છે, તમે જે સબસ્ક્રાઇબ કરો ને બરાબર છે, એનાથી જે સામેવાળો માણસ હોય ને એને એક મોટિવેશન, એને એક વસ્તુ થાય કે મારે એક સબસ્ક્રાઈબર મળ્યો, મતલબ એને મને એક પ્રેમ આપ્યો. સબસ્ક્રાઈબ કરવું એનો મતલબ થાય કે તમે સામેવાળાને એક મોટિવેટ કરો, એક પ્રેમ આપો એમ, તો સામેવાળાને ગમે એટલે પેલો વધારે મોટિવેટ થાય કે હા હજુ હું બનાવું. પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતો, ખબર નહીં. મને બેઝિક રસોઈની રેસીપીની ડિમાન્ડ્સ આવે છે, રિક્વેસ્ટ આવે છે, એ બનાવું છું, પણ એ જોયા પછી બી એટલા સબસ્ક્રાઈબર મને નથી મળતા જેટલી રિક્વેસ્ટ આવી હોય છે. વ્યૂ બહુ આવે છે,
વ્યૂ આવે છે પણ વ્યૂ જેટલા સબસ્ક્રાઈબર નથી આવે. કંઈ વાંધો નહીં. હા તો ચોરી ચોરી જોઈને મતલબ શું છે? ફોલો કરી દેવામાં શું જાય? કંઈ વાંધો નહીં. જેવી તમારી મરજી, જેવી ભગવાનની મરજી. બરાબર, અમે તો ખાલી આપણું કામ કરતા રહીશું. કર્મ કરતે રહો, ફલ કી આશા તમને મત ગમે રખો. તો કહેજો, ના ગમે તો બી કહેજો. બરાબર, તો હવે ગમે તો નહીં કોણ તો ચાલશે, પણ ના ગમે ને તો પહેલા કહેજો. હા હા બરાબર. ચલો ત્યારે શુભ રાત્રિ. આવજો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ટેક કેર.